भारत माता की आज आवा तेतरवा गामમાં આવે સરસ મજાના આજે બધા માંદી મળ્યા હોય पहला तो स्वागत है दरेक मित्रों मारी यूट्यूब चैनल विक्रम ठाकुर ब्लॉग में। मित्रों आज बेसतु वर्ष है એટલે पहला तो दरेक मित्र ने नवा वर्षना राम राम हैप्पी न्यू ईयर। અને મિત્રો આજે મારા ગામની અંદર એમ કહેવાય કે તેતરા ગામની અંદર વિલેજ બોય ટીમના મેમ્બર એવા વાસ્તાભાઈ વાદી અને સૌરભજી ઠાકોર મિત્રો આજે અમારા ગામની અંદર જ્યારે પધારી રહ્યા હોય અને ભાજપને એમ કહેવાય કે મોટી એક મીટિંગનું આયોજન થઈ રહ્યું હોય અને મિત્રો આપણે ત્યાં જઈ આપણે તમને બતાવીશું શું કહે છે વિલેજ બોય ટીમના મેમ્બર વાસ્તાભાઈ શું કહે છે સૌરભજી ઠાકોર। તો વિડીયો અંત સુધી મિત્રો બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કોણ જીતશે ચૂંટણી। અને આપણે આ ચેનલ ઉપર નવા તો પ્લીઝ આપણે ચેનલ વિક્રમ ઠાકોર બ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। भारत माता की आदरणीय सौरभजी ठाकोर साहेब નું સ્વાગત સામંતભાઈ ચૌધરી કરશે। ડિરેક્ટર શ્રી કનાસ ડેરી આદરણીય કરશનભાઈ ગોસ્વામી જોડાશે। હેમાભાઈ કલાભાઈ ચૌધરી અર્જનભાઈ માવજીભાઈ ઠાકોર ગણેશભાઈ લક્ષ્મણભાઈ સુથાર કપરૂપુરા અમરતભાઈ શામજીભાઈ નવીનજી ઠાકોરના સન્માનમાં આવે ધારાસભ્ય શ્રી રાધનપુરના સન્માનમાં આવે ઈશ્વરભાઈ મહારાજ જગદીશભાઈ ભગવતભાઈ ચૌધરી વિરમભાઈ અંકરભાઈ ઠાકોર રાજારામભાઈ મહારાજ સુભાજી ઠાકોર ઈશ્વરભાઈ દેવાભાઈ કપૂરપુરા જોડાશે। નામ બોલો બાપાભાઈ સરસીભાઈ હેલો
શાસનકાર ચૌધરી સમાજના પ્રમુખ આદરણીય રજનીશભાઈના સન્માન માટે વાણજીભાઈ કહાલાભાઈ ચૌધરી, નાગજીભાઈ બાવાભાઈ ચૌધરી સન્માન કરશે. અમીરામભાઈ આસનના સન્માન માટે રાજારામભાઈ મહારાજ, સદાભાઈ માવજીભાઈ ઠાકોર, કાશીરામભાઈ મહારાજ, કરશનભાઈ શંકરભાઈ ચૌધરી, કપૂરપુરા મગનભાઈ રામશંકરભાઈ ઠાકોર ઉમાજી. આદરણીય જીવનગર બાપજીને વિનંતી કરો કે દેશની બધાના સન્માનની લીધી છે. જેનાથી વ્યવસ્થા હોય નથી ધોકાઈ કરી દઈશ. શ્રી સ્વરૂપજી ઠાકોરને પધારેલા આપણા લોકપ્રિય ઉમેદવાર ભાઈ શ્રી સ્વરૂપજી ઠાકોર, આપણા બાજુના રાધનપુરના ધારાસભ્ય શ્રી ગગનજી સોલંકી સાહેબ, એમની સાથે ચૂંટણી પ્રચારની અંદર પધારે આપણા ભરૂચ સમાજના આગેવાન ભાઈ શ્રી અમીરામભાઈ આસન, આપણા ચૌધરી સમાજના આગેવાન અને પ્રમુખ શ્રી રણજીભાઈ, આપણા યુટ્યુબ માં નાખવાનું વાઇચેરન ચિરાજી, આપણા શ્યામજીભાઈ, તારાબેન, તમામ અન્ય મહેમાનો તથા ગામના વડીલો અને યુવાન ભાઈઓ અને બહેનો, આમ તો મને સૂચના મળી છે એટલે મારી વાત ટૂંકમાં જ કહીશ કે આ વખતની 12 વિધાનસભા સભાની ચૂંટણી ની અંદર લગભગ 50 ઉમેદવારો ટીકી મારી, જેમાંથી લગભગ 10 લોકો હાજર છે ઉમેદવારના સમર્થનમાં. પણ પાર્ટીએ જ્યારે આપણા સ્વરૂપજીની પસંદગી કરી છે અને મોદી સાહેબે જ્યારે એમને ટિકિટ આપી છે ત્યારે તમારે સૌની વિનંતી કરું, આમ તો ચિતરવા કામ બધું કેન્દ્ર બિંદુ છે સાહેબ, અમારા તાલુકાના ભાજપના પ્રમુખે ચિતરવામાં, અહીંના બનાસ ડેરીના ડિરેક્ટર તો કે એ ચિતરવામાં, આપણા માર્કેટના ચેરમેન એ ચિતરવામાં, એટલે ચિતરવો ખરેખર તો ભાગ્યશાળી કામ કહેવાય અથવા તો હોશિયાર કામ કહેવાય. આમ તો લગભગ 1996 માં જિલ્લા પંચાયત લડ્યો તો ત્યારે અહીંના કાશીરામભાઈ મહારાજ એ અમારા ચૂંટણી એજન્ટ હતા, એટલે આખું ગામ અત્યારે તો ખરેખર તો જે રીતે હોદ્દા રીતે છે એ રીતે વોટ રીતે પણ છે, એમાં થોડી કમી હતી. અમારા ઠાકોર સમાજના મત ઘણા બધા છે પણ એ ભાજપમાં નતા પડતા એવી મારે ખુલ્લા દિલે સ્વીકારવું પડે. પણ આ વખતે તો લગભગ મેં જાણ્યું છે એ પ્રમાણે વિધાનસભા ભાજપના પક્ષે એક અકબલ છે, પણ ઠાકોર સમાજના મત પણ 100% ભારતીય જનતા પાર્ટીમાં પડવાના છે એવો મને વિશ્વાસ છે. એટલે આ વખતે જેટલા જે કાર્યક્રમમાં જે કંઈ થશે એમાં પણ ભાજપ પ્લસ રહેતો, પણ આ વખતે તો આખું ભાગી થઈ અને 100% મત ભારતીય જનતા પાર્ટીને આપી આપણે તમે જીવના છો એટલી વાત સાથે ભાઈ વાત પૂરી કરું. જય ભારત, જય હિન્દ. આભાર કરશનભાઈ તંત્રીનો. અમીરામભાઈ આસન સાહેબને વિનંતી કરો માર્ગદર્શન. બોલો आनंद प्रकाश महाराज की जय। स्वरूप जी के श्रद्धेय मंच के जो અહીંયા ઉપસ્થિત સર્વે બીજેપી પાર્ટીના આગેવાનો અને ટેકરવા ગામના ગ્રામજનો, અહીંયા અમે સંદેશો લઈને આવ્યા હતા સ્વરૂપજીનો.
આજે મારે 10 ગામ જેવો પ્રવાસ કરવાનો થયો. કોઈ ગામ એવું લાગતું નથી કે કોંગ્રેસને મતદાન કરે, પણ કરે શેનું? કેન્દ્રમાં સરકાર ભાજપની, રાજ્યમાં સરકાર ભાજપની અને 160 જેવા ધારાસભ્યો ભાજપના. આ સીટ આવે તો શું અને ના આવે તો શું, કોઈ ફરક પડતો નથી. પણ તમારા વિસ્તારનો પ્રશ્ન નાનો મોટો પાણીનો હોય, કોઈ નાનો ગરીબ માણસને કોઈ નાનો મોટો એવો કોઈ આફત આવી પડી હોય, તો તમારા વિસ્તારનો પ્રતિનિધિત્વ ગાંધીનગર કરતો હોય લવિંગજી, તો તમે આજથી 5 જણાને લઈ જઈને કહી શકો કે ભાઈ મારે નાના મોટું આ કામ છે. એટલે અત્યારે સરકાર ભાજપની છે, વોટ બીજે ફેંકી દેવાના કોઈ મતલબ નથી. તમારે વિસ્તારનું બધું, તમારા પોતાનો વ્યક્તિગત નહીં પણ વિસ્તારના કોઈ ગરીબ માણસનું તમે જો સારું વાંચતા હો, એનું ટોપું કાઢવાનું તમને ગણતરી હોય, તો આ વખતે તમને મોકો મળ્યો છે. એટલે દરેક ગામડામાં જવાનું છે. હું સૌરભજી 50,000 વોટેથી જીતે છે એવું મને વાતાવરણ અત્યારે લાગે છે. કારણ કે મને અનુભવ છે. હું ગામડામાં જતો, હું ચૂંટણી લડ્યો તો 2022માં લવિંગજી, પણ લોકો આવતા હતા પણ દરેકને પાર્ટીનો પ્રશ્ન થતો હતો. પણ આ વખતે બાબર તાલુકાની અંદર મને એમ લાગે છે કે જેટલું મતદાન થશે એટલું 80% મતદાન ભાજપને પડશે. કારણ કે લોકોને અહીંયા ભાજપ પાર્ટીની ખૂબ ભૂખ છે, પણ સંબંધો અમુક જગ્યાએ સમાજનું બીજું હોય ત્યારે નડતું હોય છે, પણ આ વખતે સમાજ જેવું કોઈને કાંઈ નડતું નથી. એટલે બાબર વિસ્તારમાં સૌરભજી ચિંતા ના કરતા લોકોએ નક્કી કરી દીધું છે કે 80% વોટ બીજેપીને નાખવો છે. બાકીનો સંદેશો લઈને આવ્યા છે આપણા પાડોશી ધારાસભ્ય લવિંગજી. લવિંગજી એટલો સજ્જન માણસ કે કોઈ એમની વાત જ ના થાય. મારા સમાજનો એક દૂધવાનો પ્રશ્ન હતો, એક્સિડન્ટ થયો તો સામે ઠાકોર ઓફ થઈ ગયા. જગદીશભાઈ એફઆઈઆર થઈ ગઈ તો એ જોડે રહીને 3-4 દિવસ મારા માટે ટાઈમ કાઢી 10 વર્ષ પહેલા. ત્યારે તો હું કોંગ્રેસ વિચારધારા, પણ અમે મિત્રો વહેલા જોડે રહીને 4 દિવસ બગાડીને એનું સમાધાન કરાયું. એટલા સજ્જન માણસ. હવે આવા જવાબદાર માણસો આવીને જવાબદારી લેતા હોય, અને આ ગામમાં તો તમારે નાના મોટો પ્રશ્ન હોય તો તમારા ડિરેક્ટરશ્રી પણ અહીંયા હમણાં દિવ્યાંગ બાપજી પાર્ટીના પ્રમુખ છે, માર્કેટના ચેરમેન પણ તમારા એના ગામના છે. એટલે ગામનો વિકાસ તમારે 3 વર્ષ માટે લખાવો રહેશે. સૌરભજીને 5 પૂરા નહીં લખાવલ હોય તો સૌરભજીને ફરીથી પાર્ટીએ પસંદગી કરી છે. તો દેતરવા ગામના તમામ સમાજોને વિનંતી કરું છું કે આ વખતે દેતરવા ગામ જે મતદાન થાય એ તમામ મતદાન બીજેપી પ્રેરિત કરે એવી વાત સાથે મારી વાત પૂરી કરું છું. બધાને મારા નવા વર્ષના રામ રામ. આભાર અમીરામભાઈ આસા સાહેબનો. વિનંતી કરું છું રાજેશભાઈ ચૌધરીને, પ્રમુખ શ્રી આશિષ ગામ. બોલો ભારત માતા કી જય. વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે અમે આપની વચ્ચે, ભલા માણસ તો આપણી બાજુ રાધનપુરમાં છે, પણ એક ભલા માણસ માટે અમે રમીલોભાઈના બધા જોગીન થઈને એમને માટે મત માંગવા આવ્યા છે. જે તેતરવા ગામ પાસે અમને ઘણી બધી અપેક્ષા છે. આ ગામ હંમેશા ભાજપની વિચારધારાથી જોડાયેલું રહ્યું છે. જેમ આગળ તંત્રી સાહેબે એમણે વાત કરી કે જે નતા મત એ પણ હવે આ વખતે મળવાના છે. એટલે કેન્દ્રમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, 162 ધારાસભ્યો. એટલે આપણું પ્રતિનિધિત્વ અહીંથી જાય તો છેલ્લા 7 વર્ષથી અહીંયા વિસ્તારનો વિકાસ અટકેલો છે. એ વિકાસને વેગ મળે, રોડ રસ્તાના નાના મોટા બીજા કામ હોય તો આપણો ધારાસભ્ય હોય ભાજપમાં તો એ ઝડપથી કરાવી શકાય. એટલે આપ સૌ ગ્રામજનોને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આપણો કિંમતી અને પવિત્ર મત આ ભોળા માણસ જેવા સ્વરૂપજી ઠાકોરને આપી અપાવે વિજય બનાવશો. આભાર. આભાર રમેશભાઈ આપનો. વિનંતી કરું છું અમરસિંહભાઈ ઠાકોર ઉર્ફે મમતાભાઈ વાદી, એમને વિનંતી કરું છું માર્ગદર્શન. ભારત માતા કી જય. આજે આવા તેતરવા ગામમાં હવે સરસ મજાના આજે બધા માનવી મળ્યા હોય, થોડી થોડી પાઘડીઓ બેઠી હોય, આ મન તમારા દીકરા સમાન નાનકડો લાડકાંતરમાં જે સતત બોલવાનો મોકો આવ્યો છે ત્યારે આપણા
વાવ વિધાનસભાના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર આપણી વચ્ચે છે. આજે મોટી આશાથી તમારા ગામમાં આવ્યા છે, તો હાથ જોડીને બધાને વિનંતી છે કે જેટલું બને એટલું કમળ ખીલવાનું છે અને સ્વરૂપજીને આપણે શેઠ ગાંધીનગર મૂકવાના છે. આજ તમારા તેતલા ગામના નાના મોટા પ્રશ્ન હોય, આ બાજુના આ વિસ્તારના નાના મોટા પ્રશ્ન હોય, એના કામકાજ ખૂબ જ સરળતાથી થઈ શકે એના માટે જેમ બને એમ કમળને વોટ આપો. આમ તમે આમ તો બધા મને ઓળખો જ છો, પણ મારા લવિંગભાઈ ઘડી ઘડી ફરમાઈ જાય છે, વાહતા ભાઈ નાલો, વાહતા ભાઈ નાલો. મારી ફરમાઈશ છે તમે સ્વરૂપજી નાલો, કમળને નાલો, બરાબર? રાય કે જય માતાજી બાપુડી. આજ આમ બાબર તાલુકામાં ફરતા 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 કેટલો પગ મિલ્યો તો ભગત રાજી રાજી થઈ ગયો છે, દરડો ફાટું ફાટું થઈ ગયો છે. પંખો પંખો ફરે મગજ મતો બાબા સકર ગોઠના ભોગ ચાય કામ કરતો હોય, મગજ ચાય ટકતું ના હોય તો કોઈ ચિંતા કરવાની નહીં. કમરનો બટન દબાવવાનો 3 વર્ષમાં જોઈ લેવાનો, મજા મજા થઈ જાય, ઢીલો નેર થઈ જાય, ગોળી માથાને ગોળી ના કરવી પડે બાપુ. હા, પણ એમ કે મોડો થતો હોય, રોડ રસ્તા આરા જોતા હોય, શિક્ષણ જોતું હોય, આરોગ્ય જોતું હોય, તો સાહેબ કમળને વોટ દેજો, મજા મજા થઈ જાય, લીલો લહેર થઈ જાય. આમ તો તમે બધા મીડિયા જોયા છે, એમાં તમારે હારીએ જ છીએ અને આ હારવા જ આવ્યા છીએ. જો રોડ આવડત મોટા આવડત હારવાનું છે એટલે કમળને વોટ આપવાનું છે. બધાને વિનંતી છે, કમળને વોટ આપજો, મજા મજા થઈ જાય, લીલો લહેર થઈ જાય. મારી ભગવતી ભોલિયા જલ્દી કામ ઝીલક મજા કરાવે બાપા, પ્રચાર કરાવે કે કમળને વોટ મળે તો કરાવે. પણ આખા બાબત તાલુકાની અંદર જેથી તેતરાની દેવીઓ બોલાય તેથી માં એમ થવું પડે કે ભાઈ સ્વરૂપજીને મત વધારે મળે, તેતરવાથી મળે. એટલે આજ તો કે હાથ ઊંચા કરીને કહો કે ભાઈ સ્વરૂપજીને અમારું પૂરેપૂરું સમર્થન છે, સ્વરૂપજીને સમર્થન આપશો ને બધા? વાહ ભાઈ વાહ. બસ આવા નવા હાથ ભલે ઊંચા કરાવતા આવ્યા છે, આપણે તમારા બધે સ્વરૂપજીને હાથ ઊંચા કરાવવાના છે. તમારા બધા આશીર્વાદ હોય છે એટલે કમળને વધુમાં વધુ વોટ આપી અપાવી અને વિજય બનાવવો એ તમારા બધા સાથે વિનંતી છે. ભારત માતા કી જય. આભાર. આદરણીય નરેન્દ્રજી સોલંકી સાહેબને વિનંતી કરું કે માર્ગદર્શન કરશે. બોલો ભારત માતા કી. આમાંથી લઈ લો, આમાંથી લઈ લો તમને આમાંથી લઈ લો. બેઠા જયનાથ કરો ભલામણા, આપણો વિજય થવાનો છે નક્કી. કેમ કે આ ઢારે આલમ ઘણા પગે ઊભી, એનાથી વિજય થવાનો દાદા. એટલે જયનાથ કરો, આનંદ આનંદ થઈ જાય. બોલો ભારત માતા કી જય. વાહ વાહ. ગામ તેતરવા હમણાં અમારા દર્શનજી તંત્રી સાહેબ કહેતા શિખર પ્રેમજીભાઈ કે આ ગામ હોશિયાર છે, અને હોશિયાર છે એટલે તો આપણે સામતના ડિરેક્ટર ને ડેરીના ડિરેક્ટર અને જીવણભાઈ મારા દાયના પાર્ટીના પ્રમુખ અને માર્કેટ યાર્ડના ચેરમેન આવી, એટલે હોશિયાર તો છે. અને તે કરવા ગામ અમરનો કે મત તેને હલાય તેને ના હલાય ભલામણા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને જેને ભારતમાં નહીં પૂરા વિશ્વમાં નંકો લગાડ્યો કે મોદી સાહેબે આપણા સ્વરૂપજી ઠાકોર સાહેબને ટિકિટ આપી છે. તાળીઓ પાડજો બધા. આ બિલકુલ સાચી વાત છે. એટલે આજે આ વાવની આ વિધાનસભામાં ઢારે આલમ અને દરેક ગામમાં જાય છે તો એમ થાય કે જરા હરીફાઈ લાગી હોય ને એવું દેખાયું. અત્યારે આ નેહડીમાં અમે ગયા, નેહડી ને સુથાર નેહડી, તો આખું ગામ બધા ભેગા થઈ, થોડા દલિત સમાજના ઘર હતા, બધા ભેગા થઈ અને નિર્ણય કર્યો કે આ વાવની વિધાનસભામાં અમારે પહેલો નંબર લેવો છે કે બધાથી વધારે મત કાઢવા.
હાથ ઊંચા કરીને આવી વાત કરી ભલામણ. અને અમે અહીંયા સ્વરૂપજીને લઈને આવ્યા. અમારી સાથે એ ભૂદેવ કહેવાય હરિરામ, જેને બેરે બેરે 30,000 આ પડીનું ભેગું. અને જેને 64 બોલ કહેવાય ચૌધરી સમાજના હેમાભાઈથી માંડીને આ ત્રીજી પેઢી રજનીશભાઈ અમારી સાથે, વાઘજી મહારાજ દેસાઈ સમાજના આગેવાન. હા, હમણાં વાર્તા આવી ટૂંકમાં સાગરમાં ગાગર અમારી દીધો અમને એવું પણ નામ છે. ખેમજી અમારા જિલ્લાના મહામંત્રી, બીજા અન્ય ડિરેક્ટર, પ્રમુખ ગામના આ પિરાજી મંત્રી, ચેરમેન કરશનજી, આ તારાબેન, આ બધા અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવા આવ્યા. કેમ કે આપણે વિકાસ હોય ભલામણા. અને આપણે બધા જોયું છે કે ગુજરાતમાં મોદી સાહેબે રાજ કરી. એ ઘરે ઘરે એ શિક્ષણના રથ લઈને ફર્યા, એ આરોગ્યની વાત લઈને ફર્યા, અને ખેડૂતોની વાત લઈને ફર્યા કે મારો ગુજરાતનો ખેડૂત કઈ રીતે કરું તો એ હજારો બને સુખી થાય એવી વાત કરી. અને 11 વર્ષથી આપણા દિલ્હીમાં આપણા ગુજરાતના બનાવતા પુત્ર દિલ્હીનો ડંકો લગાડે આખા વિશ્વના લોકો જોવે. એટલે આ મોદી સાહેબે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તો ઘણા માંગી હતી, પણ સોનજી ઠાકોર સાહેબની પસંદગી કરી છે. કેમ કે ઠાકોર સમાજના મત અહીંયા 90,000 છે અને ઇતર સમાજ મોદી સાહેબની કહેવાય. ઇતર સમાજ એટલે મોદી સાહેબનું દિલ છે ભલામણા. એ ઇતર સમાજનો ટેકો હોય, ધારે આલમનો ટેકો હોય અને 90,000 મતનો આ ધણી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. કેમ કે જંગી બહુમતીથી જીતવાના. એટલે મારે અહીંયા ઠાકોર સમાજના આગેવાનોને હાજરીને વિનંતી કરવાની કે બીજી 18 આલમ એ ભૂદેવો હોય, દેહ સમાજ હોય, ચૌધરી સમાજ હોય કે અન્ય સમાજ ચાલે, ભારતીય જનતા પાર્ટીને એ મતની અપીલ કરવા આવતા હોય અહીંયાને પૂછવું છે કે ખાધો કે ના ખાધો. મોદી સાહેબ માટે ભલામણા જેટલું આપણે કરીએ એટલું ઓછું. એટલે ઠાકોર સમાજને વિનંતી કરવા જાહેર થયેલી સભામાં ઠાકોર સાહેબના અરે વાહ મારા ઠાકોર સમાજને નમન કરો કે તમે ડૂબી પડજો બીજી સમાજમાં. મહેરબાની કરીને આ તમામને તક મળી છે. કેમ કે આ ધારે આલમ મોદી સાહેબના પડખે હોય અને ઠાકોર સમાજને તિલક એ ટિકિટ આપી હોય તો આપણી પણ ફરજ બની જાય ભલામણા. એક માત્ર નંદા કેમ કે આ મોદી સાહેબ તો મોદી સાહેબ છે ભલામણા. મહાપુરુષ જેવો માણસ છે, ઓડિયાનો અવતાર છે, 18,000 કલાક કામ કરે કોઈ એમને થાક ના લાગે. કેમ કે બીજાનું ભલું કરે ભલામણા, બાળકાનું ભલું કરે એને કોઈ થાક લાગે નહીં. એ બીજાનું ભલું કરે એ મોદી સાહેબે જ્યારે આ સ્વરૂપજી ઠાકોર સાહેબને ટિકિટ આપી છે. મને વિશ્વાસ છે હું ત્યાંથી આ સ્વરૂપજી સાહેબનો ભરાણો ત્યાંથી આવ્યો છું, ગામડે ગામડે ફરો છું. લોકોનો દરેક સમાજનો એટલો ઉત્સાહ અનાજ જેમ રામચંદ્ર ભગવાન 14 વર્ષ વેઠીને જેમ અયોધ્યા આવ્યા એમ 18 આલમના દીવા પ્રગટ થઈ ગયા હતા. એમાં આ વિસ્તારમાં અડધો કાપ્યો 8 વર્ષનો વનવાસ હતો. અમે વાત હોય ને આ વિસ્તારમાં 7 વર્ષથી વનવાસ હતો બાકીભાઈ. પણ આપણે 16 કરાવે એ 13મી તારીખે મારી માતા બહેનો આંગળીની એને વિનંતી કરું, નમન કરીને વાત કરું કે એક કમળના નિશાન સામે બીજા નંબરનો કમાન આવશે, બીજા નંબરનું બટન છે, એના સામે બટન દબાવી દે
એ કમાન્ડને લાભાન્વિત કરવાનો છે, કમાન્ડને મત આપવાનો છે. આ તમારા દીકરાને જીતાનો પાડો ઉતારજો તમે. પાડો પાકો અને એક સરસ કે પહેલા મતદાન કરીને મારી માવડીઓ પછી જીતવામાં જાતું. કારણ કે આ કરોડો રૂપિયાનો મત, કરોડો રૂપિયા દીધે ભલાવાના મત ના મળે એવા મતની કિંમત છે. મહેરબાની કરીને એક મત ના લઈ જાય. આ સુધારની એની માતા લઈને આવ્યા. આ પ્રોગ્રામ ભેરો થાય કે સાહેબ કે અમે પેલું આવીને કામ કરશું. આ લીધે આવ્યા એટલે આ તેતરવા ગામમાં આધારે આવેલા લોકો બધા ભેગા મળીને આપણી કસોટી થવાની છે. મોદી સાહેબ આ વિસ્તારમાં વાળા વિધાનસભામાં રોજે રોજનો અહેવાલ જોતા હોય કે સુધારણીમાં કેવી સભાથી આ તેતરવામાં હારી દીવા બધું જોવે છે. અત્યારે બધાને ઓનલાઈન કેવું મંડળમાં આવે એમાં રાજીભાઈ અને જેટલા તમે મત આયા એ ખબર પડશે. અને 100% સ્વરૂપજી ઠાકોર ચૂંટીને દિલ્હી જવાના છે, ગાંધીનગરની ગાડીએ જવાના અને એના તમારા પડઘા દિલ્હીમાં પડવાના. પાડો તાળીઓ. આ બિલકુલ સાચી વાત કરી. યાદ કે મોદી સાહેબને ટિકિટ આલી છે, દિલ્હીમાં સ્વરૂપજી જશે અને મોદી સાહેબ તમારી નોંધ લેશે કે મારા વાવના દરેક સમાજના જે મતદાતા છે એને લાખ લાખ વાર સલામ કે સ્વરૂપજીને 50,000 થી વધારે જીતાડ્યા એવી નોંધ આપી લેવાની. ખરેખર સાચી વાત કરું ભલામણ ખોટું બોલું તો મારી જીભ કપાઈ જાય. આ મોદી સાહેબ તમારી નોંધ લેવાના છે. આ પેટા ચૂંટણી છે એટલે આપણી ઇજ્જત આપણું ભલામણ આપણી મૂંછનો વર્તે પાઘડીનો વર્તે તમારે રાખવાનો હોય છે. એટલે મોટો કદાચ કરતો બોલો પણ તમારા હાથમાં છે અમારી આવું હાજરની આવું બધાની અમારી આવું એટલે વધારે વાત થઈ કરતા 13મી તારીખ સુધી ત્યાં હકવાનું હોય ત્યાંથી આમંત્રણ આવ્યું કે જ્યાં હેડીને મહેનત કરવી હોય ત્યાં કરવાની. 2 મહિના રોટલા ખાવાનું આપણી બે વાતો હા કદાચ હું તો હશે તો નહીં કોંગ્રેસ ના કાંઈ છે નહીં. હું તો રામજીનો નથી તો કે કાંઈ છે નહીં. ખાવા કુવામાં ખાંડ હોવન નાખો હાંડી કોઈ બેઠો થાય ના થાય. એટલે એ વાતો બધી વિશે વાતો કરવાનો કોઈ સવાલ જ નથી. પણ આપણે તો બધા એક કમળ છે બીજા નંબરનો બટન હશે, બીજા નંબર સામે કમળના સામે બટન દબાવીને ક્લિક કરીને એ સ્વરૂપજી ઠાકોરને એ ગાંધીનગર મૂકીએ અને દિલ્હીમાં આપણો પણ ગોબડે એક વિનંતી સાથે તમારા બધાનો ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું. તો ભારત માતા કી એ વૈયાને કામ કેવી વિડિયો મારા ઓર્ડરના કામ છે, મારા વિસ્તારના રોયકા દોષણના ચૌધરીઓના અહીંયા અમારા પાંચના કાલે પ્રોગ્રામ અહીંયા હતો. આ રજનીભાઈ બેઠા છે આવીને અને આ ગુજરાત ડેરીમાં અમે ગયા અને આ રણછોડભાઈ બેઠા ડેરી કે ગુજરાત ડેરીમાં બધા વોટની તો ખાતરી આવી ને ફોટો બોલો અને આખો હોય હોટકા ને અને આમ નોટે આવી નોટે એ તાળીઓ પાડો નોટો આવી એમ રેટામાં જોયે ને રેટામાં તો ખૂબ વાત કરી છે છતાં અને એક ટૂંકમાં મારી વાત કરી દઉં. આજના આપણી સાથે ચૂંટણી પ્રચારમાં સૌરભજીના ચૂંટણી પ્રચારમાં ઉપસ્થિત ગાયકવાડ વિરાજમાન સૌ સન્માનનીય મહાનુભાવો, આ ગામના સૌ વડીલો આગેવાનો, મારા સમાજના સૌ સન્માનનીય આગેવાનો, વડીલો, યુવાનો અને મિત્રો, આપ સૌ જાણો છો એ પ્રમાણે અને મારી વાત કરું તો મેં 1995 થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ છોડી અને પહેલી વાર આ કેકરવા ગામમાં એને ભારતીય જનતા પાર્ટીની વાત કરી હતી. આ બાજુના રામજી મંદિરમાં ગુમાનસિંહ બાપુ લડતા હતા, મારા સાક્ષી છે. ત્યાંથી કરીને આ દિન સુધી પરમાત્માને પ્રાર્થના છે કે અંગમ હિન્દુત્વ ધરાવતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલું જ કામ કરાવશે. અને એટલા માટે અમારો અધિકાર છે વારંવાર તમારી પાસે આવીને મત માંગવાનો.
7 વર્ષનો ગાળો ગયો મિત્રો. 2017 સુધી શંકરભાઈ સાહેબ હતા. તમારા ગામની અંદર તમે જોઈ શકો છો કેટલું મોટું સરકારી દવાખાનું બન્યું છે. 2017 થી કરીને 7 એટલે 24 એટલે 7 વર્ષનો ગાળો ગયો. ક્યાંક આપણે રાહ ભૂલ્યા અને જે દિશાનો પવન હતો એ દિશામાં તાલુકાના લોકોએ કામ ન કર્યું. શંકરભાઈ જેવા પાવસ માણસને આપણે જીતાડી ન શક્યા. ત્યાર પછી સ્વરૂપજીને આપણે ન જીતાડી શક્યા અને 7 વર્ષનો ગાળો એવો ગયો કે વિકાસના ગાડી જે પાટા ઉપર કરી હતી એ પાટા ઉપર ઉતરી ગઈ હતી. પરમાત્માએ તક આપી છે એમ કહીએ તો પણ ચાલે અને જનતા જનાર્દને તક આપી છે એમ કહીએ તો ચાલે. આ આપણને તક છે તો જે શેષ પાછળનો સમય બચ્યો છે આ 2027 સુધી ગુજરાતમાં કે દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એના પાસે આપણા વિકાસના કામો કરાઈ લેવા હોય તો આપણે બધા સાથે મળીને મોટી સંખ્યામાં એક તરફી મતદાન કરી અને ખેતરવાનો રોડ એ ભારતીય જનતા પાર્ટી ઉપર કાયમ રહેલું છે. કારણ કે ગમે એવા સંજોગોની અંદર આ ગામે આ પાર્ટીએ ગમે એવી સ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીના ગામમાંથી કાયમ વિજય બનાવ્યો છે. એ માટે આ પાર્ટી એ આપ સર્વ સમાજની હોઈ રહેશે. ફરીથી આપ સૌને વિનંતી છે, અમારા સમાજના પણ સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, વિરમભાઈ પણ છે અને બધા જ સમાજ વધારે આનંદનો ભારતીય જનતા પાર્ટીને ટેકો છે અમારા ગામ બે એવી વિનંતી. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આભાર રાજુભાઈ. આદરણીય સ્વરૂપજીને વિનંતી કરો માર્ગદર્શન કરશે. ભારત માતા કી જય. આજે કેતરવા ગામે આપણે પેટા ચૂંટણી આવી છે એટલે પ્રચાર અર્થે આવવાનું થયું છે. એમાં તમારા બધાનો આશીર્વાદ જોવે છે. તેમાં ઉપસ્થિત સદાય માન છે આપણા બાજુના ધારાસભ્ય નવીનજી સાહેબ, અહીંના આગેવાનો, વડીલો, માતાઓ અને બહેનો તમામને નવા વર્ષના રામ રામ. આમ તો છેલ્લે વખતા હોય એને કઈ બોલવાનું રહે નહીં, પણ મારે તો બોલવાનું હતું જ નહીં. મારે તમારા આશીર્વાદ જોવે છે અને આ વિસ્તારનું કામ કરવું છે. પહેલા પણ તમને કીધું હતું કે 18 આલમના દીકરા તરીકે કામ કરવું છે તો તમે બધા 1 તારીખે કમળના નિશાન ઉપર વોટ અપાવી અને આ વખતે આપણો ભારતીય જનતા પાર્ટીનો કમળ, વા વિધાનસભાનો કમળ આપણે ગાંધીનગર મોકલી મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે. 18 આલમના વિશ્વાસી મોદી સાહેબે આ વખતે આપણને ટિકિટ આપી છે. એ બધા 18 આલમના વિશ્વાસી છે. એટલે 18 આલમ આ વખતે લડી અને આ વખતે બહુ જંગી પદ્ધતિ વા વિધાનસભાનું કમળ આપણે ખીલવવાનું છે. સામે જોઈએ તો ચાલુ સરકાર કેન્દ્રમાં પણ આપણી છે ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી છે. તો વોટ આપણું શા માટે બગાડવું અને જેની સરકાર હોય એના જ કામ થતા હોય એ પણ આપણે 7 વર્ષથી જોઈ રહ્યા છે કે 7 વર્ષથી આપણું પ્રતિનિધિત્વ અહીં વા વિધાનસભામાં નહોતું. તો આપણા જેવા જોયેલા કામ થતા નહોતા. એટલા માટે સૌએ 18 નિર્ણય લઈ અને આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ આપણે ખીલાવી અને વા વિધાનસભાને આપણે બહુ જંગી પદ્ધતિ લીડ આપી અને ગાંધીનગર મોકલી અને મોદી સાહેબને પણ એવું છે કે હવે અમારે વિકાસ જોવે છે, અમારે નાના મોટા કામ હોય એ કરવા છે. ત્યારે 18 આલમનો એક જ સૂચ છે કે આજે આ વિધાનસભાની અંદર આપણે અધૂરા કામ પૂરા કરવા છે. અને નવા વર્ષની અંદર આપણે સંમેલન કાર્યક્રમ પણ આવતી 4 તારીખે સોમવારના રોજ બાબર મુકામે હરિદાન ગૌશાળાએ રાખેલ છે. એનું પણ બધાને આમંત્રણ આપું છું. તો આવો સૌ સાથે મળી ત્યાં પણ મોટી સંખ્યામાં આવજો. સામૂહિક આમંત્રણ છે અને ત્યાં પણ આશીર્વાદ આપવા આવજો એવું તમને ભાવભર્યું આમંત્રણ આપું છું. બસ એટલું જ કહેવું હતું મારે. અને એક જય બોલાવું બે હાથ ઊંચા કરી અને મને આશીર્વાદ આપો કે આ વખતે દેશેવા કામ આમ તો સુતાને જોઈએ આશીર્વાદ આપ્યા છે કે અમે 100% આ વખતે કમળને વોટ આપી અને બાબર તાલુકાની અંદર પહેલો નંબર લેવો છે. તો એમનાથી પણ પહેલો નંબર અને જેતરવા કામ લે એવી આશા રાખું છું અને અપેક્ષા પણ રાખું છું. બોલો ભારત માતા કી જય. ખૂબ આભાર. તમે બધાએ આશીર્વાદ આપ્યા એનો મને વિશ્વાસ છે કે આ વખતે આપણા કમળનો બાબરની અંદર પહેલા નંબરે તમે ગુણ કાઢશો એવી આશા છે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગુજરાત. આભાર આદરણીય સ્વરૂપજી ઠાકોર સાહેબ. આભાર વિધિ માટે સામતવાને વિનંતી કરું ડિરેક્ટર શ્રી કરાશી. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.
દિવાળીના બધાને ખૂબ ખૂબ રામ રામ. મંતસ્ય મહાનુભાવો, ગામના વડીલો, કરશનજીએ જે વાત કરી એમાં આપણને ખૂબ બધી જવાબદારી ઉભી દીધી છે. આ ગામ કાયમી માટે ભાજપી રહ્યું છે અને ભાજપી રહેશે. તો આપણે આ પૂજા કરી અને આપણે ખાતરી આપીએ કે ફરૂખી ઠાકોરને આપણે વોટ આપી 13મી તારીખે આપણે વોટ આપીને વિજય બનાવીશું. તો બધાએ ખૂબ પ્રેમથી આપસુતા કરો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આપણા ગામને ખૂબ આટલું છે અને જરૂરથી વિજય થઈને આવશે, ત્યારે પણ આપશે. જય હિન્દ, જય ભારત.